નામનો માણસ આવ્યો છે. એ સોનું મર્ડર કેસ વિશે કંઈ જાણે છે. સર આ એ જ કૃપાલે જે આપણે તે દિવસે મળ્યો તો. હા એ જ છે, બોલાવો એને. જી સાહેબ. સર તમને તે દિવસે જ કીધું આ માણસ જરૂર કંઈ જાણે છે. તે દિવસે તમે મને રોકી દીધો, નહીં તો કાન નીચે બે લગાવતા ને બધું બોલી દેતા. કંઈ નહીં, આવવા દો સર એને. આવું કે સાહેબ? કેમ છો સાહેબ? તારે સર 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 નહીં નહીં. ચાલ બહાર આવ. હા. આવા બાજુ. હા સાહેબ. આવો. હા સાહેબ. બોલ. નહીં સાહેબ, સોરી શું જાણે છે તું? સાહેબ. હું બહુ કંઈ નહીં જાણતો, પણ શું જલ્દી બોલ. સાહેબ હું ફક્ત એટલું જાણું છું, પેલો છોકરો જ્યારે ભગતો હતો ને ત્યાં બીજો એક છોકરો બાઇક ચાલુ રાખીને ઊભો હતો સાહેબ. પછી તો પેલો છોકરો પછાડી બેસી ગયા અને બંને સ્પીડમાં ભાગી ગયા. અચ્છા, તો બાઇકનો નંબર જોયો હશે ને? હા જોયો એટલે તો અહીંયા તમને કહેવા આવ્યો સાહેબ, બાકી હું થોડો જે આવું. બાતમી આપવા આવ્યો છે એ જલ્દી આપ. હા હા મેડમ. સાહેબ યાદ નથી આવતો નંબર. સાહેબ કહું છું અને લોકઅપમાં નાખી દો, બધું ફટાફટ બોલવા માંડશે. હા અરે એક મિનિટ સાહેબ. હા યાદ આવ્યું સાહેબ. બોલ, જલ્દી બોલ. સાહેબ એ છોકરા ભાગતા હતા ને એ જ વખતે હું પણ ત્યાં આવ્યો, એટલે આખો નંબર નથી જોયો, પણ આગળ હા જીજે 36 હતું સાહેબ. પાક્કું સાહેબ, જીજે 36. હા બસ એટલું જ જાણે છે. હા જી સાહેબ એટલું જ. તો તે દિવસે કેમ કઈ ના બોલ્યો ને આજે અહીંયા આવીને જણાવે છે એનું રીઝન? અરે સાહેબ તે દિવસની વાત જ જવા દો ને તમે. મારું ખરું આ સાહેબ મને પકડી લઈને તમે વગર વાકે મને બેસાડી દીધો. ખરેખર સાહેબ મારો આખો દિવસ બેકાર ગયો. હું ઘરે મોડો પહોંચ્યો તે મારી ઘરવાળી મારા પર ગરમ થઈ ગઈ. એક તો અહીંયા આ સાહેબ ગરમ થાય, ઘરવાળી ગરમ થાય સાહેબ. મને પછી મેં એને બધું કીધું કે હું ટિફિન આપવા જતો ત્યારે બ્યુટી પાર્લરમાં ખૂન થઈ ગયું તે મેં જોયું. પોલીસવાળા સાહેબે મને પકડી લીધું ત્યારે એના મગજમાં વાત ઉતરી. એણે મને ઓર ધમકાવ્યો કે અત્યારે પોલીસ સ્ટેશનમાં બધી ડિટેલ આપી આવું. સાહેબ રાતના તમારી પાસે કેવી રીતના આવું તે મને કે બહાર પડી રહ્યો. હું ને મારું ટિફિન અમે બંને બહાર પડી રહ્યા સાહેબ. આ નીચે મૂક. હા જી સાહેબ મૂકું. પછી સવારે ઉઠ્યો પહેલાં મને કે સાહેબ પાસે જઈને બધી ડિટેલ કહી આવો. સાહેબ હું ઉઠ્યો હિટ અહીંયા તમારી પાસે સાહેબ કહેવા આવ્યો. શું નામ છે તારી બૈરીનું? સાહેબ નામ તો છે ને બાસુંડી છે, પણ કહેવાની બાસુંડી બાકી છે એકદમ તીખા મરચા જેવી સાહેબ. આ બૈરા લોકોનો બહુ ત્રાસ છે. ઘરે પહોંચે એટલે કટકટ ચાલુ. બહુ ત્રાસ છે. આ જોવો ની સાહેબ, આ ઉઠ્યો એવો મોકલી આપ્યો. ચા પણ નથી મંગાવી સાહેબ. પીધી સાહેબ. સાહેબ એક કપ ચા મંગાવો તો સારું. શું? હા સાહેબ કીધું સાહેબ. હા કીધું. સારું ગોપાલ, તું જઈ શકે છે, પણ એક વાત યાદ રાખજે, જ્યાં સુધી આ કેસ સોલ્વ નહીં થાય ત્યાં સુધી તારે આ શહેર છોડીને જવાનું નથી. અરે સાહેબ હું ટિફિન સર્વિસ વાળો નાનો માણસ. કા સાહેબ હું ચાલ જવાનો. બસ હવે. સાહેબ આપણું ટિફિન મંગાવજો સાહેબ. ઘર જેવું ચોખ્ખું અને સારું આવશે ઓ સાહેબ. ભાઈ ચાલ નહીં હવે. હા સાહેબ જાઉં. ચાલ નીકળ. સાહેબ યાદ રાખજો ટિફિન વાળું. ઓકે. હા સાહેબ. પંડ્યા મેપ. આ ગોપાલે જે જીજે 36 નંબર કીધો એ તો મોરબી જિલ્લાનો છે અને એ તો બહુ મોટો જિલ્લો છે. યસ સર. સુનિતા, Yes, મોરબી sir. હેડક્વાર્ટરમાં કોન્ટેક્ટ કરો અને તપાસ કરો છેલ્લા એક વીકમાં બાઇક ચોરીની કોઈ ફરિયાદ નોંધાઈ છે? ઓકે સર. પંડ્યા, યસ સર. સોનુના ફોનની કોલ ડિટેલ્સ આવી? યસ સર, આજે સાંજ સુધીમાં આવી જશે. ગુડ. સોનુ અને તેની ફ્રેન્ડ પેલી રુચિ. હા રુચિ, એ બંનેના બેકગ્રાઉન્ડ ચેક કરો. ઓકે. જોઈએ આપણને એમાંથી કોઈ કડી મળી જાય. યસ સર. હા જી જી હા. કોનું કામ? અચ્છા ઓકે આવો. સર સોનુના મા બાપ આવ્યા છે. હા મોકલો એમને. જી સર.
આવો બેસો. બેન, તમે થોડા શાંત થાઓ. તમે બંને કોઓપરેટ કરશો તો અમે સોનુના હત્યારાને જલ્દીથી પકડી પાડીશું. હા સાહેબ. તમે એ જણાવો કે સોનુની કોની સાથે દુશ્મની હતી? કંઈ ખબર છે તમને? ના સાહેબ, મારી સોનુ ઘણી શાંત અને સુશીલ હતી, એને તો કોઈની સાથે દુશ્મની હોય. તો પછી આમ અચાનક કોઈ શું કામ એને મારે? તમે પ્લીઝ યાદ કરો, કંઈક તો હશે જ. હા સાહેબ, અમે 3 વર્ષ પહેલા અમારી દીકરીના લગ્ન પણ કરાવ્યા હતા. પણ સુમિત્રા, પણ શું? કેવું તો પડે જ ને. કુમારભાઈ, બોલો દો ને સુમિત્રાબેનને. હા સુમિત્રાબેન, બોલો. અમે 3 વર્ષ પહેલા અમારી દીકરીના ખૂબ ધામધૂમથી અમદાવાદના જ અમારા સમાજના છોકરા જોડે કરાવ્યા હતા. લગ્ન વખતે અમે એક બાઇક અને 5 તોલા સોનું પણ આપ્યું હતું. એના સાસરેવાળા એને સતત દહેજ માટે દબાણ કરતા હતા. અને એક દિવસ હતો, મારા મમ્મી પપ્પાએ લગ્ન વખતે દહેજમાં તમારી બધી જ માંગો પૂરી કરી હતી અને અહીં રહીને પણ છેલ્લા 2 વર્ષથી સ્કૂલમાં ટીચર છું તો એ બધો પગાર પણ ઘરમાં જ આપું છું. છતાંય તમારા લોકોનું પેટ નથી ભરાતું. હા, નથી ભરાતું. જરા જો આપણા બીજા સગાઓના ઘરમાં વહુઓ કેટલો દહેજ લાવી છે તે, અને તું એક બાઇક અને 5 તોલા સોનું લઈને આવી ગઈ. હા, તો એ વખતે તમે જેટલું પણ કહ્યું હતું બધું જ મારા મમ્મી પપ્પાએ આપ્યું. તો પણ શું, જ્યારે મારે નવો બિઝનેસ શરૂ કરવા માત્ર 5 લાખની જરૂર હતી ત્યારે તારા પપ્પા પાસે પૈસા હોવા છતાં મને મદદ ના કરી. હા, તો શું કામ કરે મારા પપ્પા તમારી મદદ? તમે મદદ માટે કેટલી જવાબદારીઓ બતાવી. હા, હું તો કંઈ કરતો જ નથી ને, ફક્ત તારા પગાર પર જીવું છું ને. વાહ, આવી ગઈ ને સાચી વાત મોઢા પર. એ બહુ હોશિયારી નહીં મારવાની, નહીતર શું કરી લઈશ તું? છે હિંમત તારામાં કઈ કરી બતાવવાની? સાલી, તને જીવતી નહીં મૂકું. અરે છોડ મમ્મી મને. બેટા છોડ, પણ મરી મમ્મી મને જશે. છોડ. હવે હું અહીંયા નથી રહેવાની. ભાઈ, હવે તું કંઈ વિચાર, આવું ન ચાલે. હા મમ્મી, હવે હું બી કંટાળી જ ગયો છું. મન થાય છે સાલીને ખતમ કરી દઉં. ક્યાં જાય છે? હા હા જા, નથી જરૂર તારી મને. જોઈ લઈશ તને અને તારા પરિવારને. અરે દીદી, તું શું થયું? મમ્મી, દીદી આવી. અરે સોનુ, તું આમ અચાનક સ્કૂલમાં રજા પડી? ના મમ્મી, હું હંમેશા માટે ઘર છોડીને આવી ગઈ છું. જ્યાં મારા મા બાપનું સન્માન ના જળવાતું હોય અને જે ઘરમાં પૈસાના ભૂખ્યા રહેતા હોય ત્યાં મારો દમ ઘૂટતો હતો. અરે, આ શું કર્યું તે? મારે તારા પપ્પાને ફોન કરવો પડશે. લાવ તો દીકરા ફોન. હલો, તમે જલ્દીથી ઘરે આવી જાવ ને. કેમ, શું થયું સુમિત્રા? અરે, તમે જલ્દીથી ઘરે આવો પછી હું તમને કહું. હા, હું હમણાં જ દુકાનેથી નીકળી જાઉં છું. તમારે કંઈ કરવું જ પડશે. કેવા લોકો છે, જેટલું માંગ્યું તેટલું બધું જ આપ્યું છતાં પણ. હેલો સાવિત્રીબેન, આ બધું શું છે? જે કહ્યું હતું તે મુજબનું બધું જ તમને દહેજમાં આપ્યું અને છતાં તમે હજુ માંગો છો?
ઓ કુમાર, આટલો આમ તો દહેજ આપીને તે કંઈ અમારા પર ઉપકાર નથી કર્યો. જરા આપણા જ્ઞાતિના બીજા ઘરોમાં જુઓ કેટલો દહેજ આપે છે તે. અરે બીજાના ઘરની મારે શું પંચાયત કરવાની? તમે એક કામ કરો, હું ડાયવર્સ પેપર મોકલી આપું છું. નથી મોકલવી મારે મારી દીકરીને તમારે ઘરે. હા, તે મોકલી આપજે. અમારે પણ તમારા જેવા લુખ્ખા સાથે કોઈ સંબંધ નથી રાખવા. નોનસેન્સ જેવા. અરે આમ તમે સીધી ડિવોર્સની વાત કેમ કરી નાખી? હા બાપા, જાક વિચારો ને. એમાં વિચારવાનું શું હોય? સુમિત્રા, તું મને એમ કહે છે આપણી દીકરી ત્યાં આટલી હેરાન થાય છે અને હું ડિવોર્સની વાત કેમ કરું છું એવું તું મને પૂછે છે? મમ્મી, પપ્પા સાચું જ કહે છે. હવે મારે ત્યાં નથી રહેવું. પણ દીદી, તું વચ્ચે નહીં બોલ ભાઈ, તને નહીં સમજાય. સારું, તમારે બાપ દીકરીએ જે કરવું હોય તે કરો. મારું તો કોઈ સાંભળતું જ નથી. મમ્મી સંભાળતો. કંઈ નહીં દીકરા, અમે છીએ ને, બધું સાચવી લઈશું. અને રહી વાત તારી સ્કૂલની નોકરીની, તો અહીં કોઈ બીજી સ્કૂલમાં નોકરી મળી જશે. લવ યુ પપ્પા. આઈ લવ યુ Thank ટુ you. દીકરા. જોઈ લઈશ સાલો. તો તમને મહેશ પર શંકા છે? હા સાહેબ, એને જ કર્યું હશે. એની સાથે એની માં પણ એમાં સામેલ હશે જ. એ બધું અમે જોઈ લઈશું. તમે હમણાં ઘરે જાઓ. જરૂર પડશે તો તમને ફરીથી બોલાવી લઈશું. જી સાહેબ. જી સાહેબ. હલો, મોરબી હેડક્વાર્ટર્સ. હું નવસારીથી સબ ઇન્સ્પેક્ટર સુનિતા ચૌહાણ વાત કરું છું. છેલ્લા એક વીકમાં કોઈ બાઇક ચોરીની કમ્પ્લેન થઈ છે? ઓકે, હા. ઓકે. 6 મહિનાની કોલિડલ છે ને? હા તો હા, ઓકે, ચાલ. સર, મોરબી હેડક્વાર્ટર્સમાં તપાસ કરી છેલ્લા એક વીકમાં કુલ 15 બાઇક ચોરીના કેસ નોંધાયા હતા, જે તમામ સોલ્વ થઈ ગયા છે. ઓ આઈ સી. સુનિતા, યસ સર. આ જે એરિયામાં બ્યુટી પાર્લર છે, હા સર. એરિયામાં ભલે સીસીટીવી કેમેરા નથી, પણ ત્યાંથી આગળ જતા રેલવે સ્ટેશન રોડ પર તો છે જ. જી સર, હું ત્યાં જઈને તપાસ કરું. સર, સોનુના ફોનની કોલ ડિટેલ આવી ગઈ છે. સોનુને છેલ્લે જે નંબર પરથી ફોન આવ્યો હતો એ સિમ કાર્ડ બંધ છે અને એ નંબરને ટ્રેકિંગ પર મૂકી દીધો છે. ગુડ. પંડ્યા, યસ સર. સોનુ એક સ્કૂલ ટીચર હતી એવું એના મા બાપે કીધું છે. હા સર. તો સર, સોનુ સ્કૂલમાં પણ પૂછપરછ કરેલું છે. અને બીજું હા કે સર. સોનુના પહેલા લગ્ન નહોતા, એને આગળમાં લગ્ન થઈ ચૂક્યા હતા હા સર. અને દહેજના ત્રાસથી એના પપ્પાએ એના છૂટાછેડા કરાવી દીધા હતા. હા સર, તો કંઈ નહીં, હું સોનુના મમ્મી પપ્પાને મળીને એના પહેલા પતિને પણ ઉઠાવી લઉં છું. ઓકે. ઓકે સર. સોનુ મર્ડર કેસમાં પોલીસની સામે આવ્યો એક સસ્પેક્ટ, સોનુનો ભૂતપૂર્વ પતિ મહેશ યાદવ. દહેજની લાલચ ભલભલાના ઘરને ઉજાડી નાખે છે. શું આ કેસમાં પણ આ જ વાત હશે? શું મહેશ યાદવે એની મમ્મી સાથે મળીને સોનુની હત્યા કરી હશે? વેલ, આ તો ત્યારે જ પુરવાર થઈ શકે જ્યારે પોલીસ પાસે મહેશ યાદવ અને એની મા વિરુદ્ધ કોઈ પુરાવા હોય. આગળ શું થાય છે એના માટે જોતા રહો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન.